દયાળુ છે, તમે માંગો ને માંગો તોય દેવાનું. વગર માંગે પ્રભુએ આપવાની ટેવ રાખી છે. દુઃખોને હંમેશા એકલો હું જોઈ લઉં છું, ખુશીને હંમેશા વેચવાની ટેવ રાખી છે. માઇક ટેસ્ટિંગ માટે બોલું. અને મને જણાવવા આવ્યું કે બધો છે મોટા ભાગે પર્યુષમાં. હવે જીવનના 7-8 દાયકા જે વટાવી ચૂક્યા એને હવે એમ તો ન સમજાવાય. જીવન આમ જોવું છે ને આમ કરવું છે, બધું સમજીને બેઠા. પણ આ એક અવસ્થા છે. સિંગાપુરમાં સ્વામી વિવેકાનંદજી એમ કહેતા યુ આર ટુ મૂવ ફ્રોમ લોઅર ટ્રુથ ટુ અપર ટ્રુથ, નોટ ફ્રોમ અનટ્રુથ ટુ ટ્રુથ. જીવનમાં તમારે નિમ્ન કક્ષાના સત્ય તરફથી ઉચ્ચ કક્ષાના સત્ય તરફ જવાનું. અસત્ય તરફથી સત્ય તરફ નથી જવાનું. ઉપનિષદની પ્રાર્થના બોલી આપણે, અસત્યોમાં હેતી પ્રભુ પરમ સત્યથી વહી ગયા. સ્વામીજી આ વાત જુદી રીતે કરી. સિંગાપુરમાં મારો કાર્યક્રમ હતો. હું આમ બેઠો સ્ટેજમાં છે. એમાં એક બાળક કહ્યું ક્યાંથી એવું આમ દુષ્ટ કોર્સને પાછું તૈયાર થયું. એ આવીને સીધો મને ભેટી જ પડ્યો. હું ખુશ થઈ ગયો. અને એને કઈ ઓળખાણની જરૂર નથી. આપણે હામાં ટૂંક થઈને બેઠા હોય, પરિચય કરાવે જ વાત કરીએ. એનાથી એવું કઈ હતું જ નહીં. પછી એના મા બાપ આવ્યા. એ જોગાનું તો કેવું હતું કે અમારા ગામની એક દીકરી ત્યાં છે, એ પરિવારમાં બાળક. મને કે અમારા દાદા દેશમાં ગયા છે ને, એટલે આ બાળક ગમે એ વ્રતમાં જતું રહે. પણ મને ગયું બહુ. શરૂઆત જ એવી કરી, કેવું મજાનું બાળપણ, કેવું નખાવત ગોળપણ, લાવ શોધી લવ ફરી વીરી દવા શાણ. સમસ્યા બધી શાણ પણ આવ્યા પછી સમજાણ્યું, બાકી તો કાંઈ નથી. અને ઈ બાળક લડક પણ ખેલ મેં ખોયા, જવાની નિંદ પર સોયા, બુઢાપા એક કે રોયા, કે હરદમ યાદ મેં કરા. ઈ બાળક પછી યુવાન થાય. પગમાં પાંખો લાગી ગયો, ભોજામાં બાળવા, દિમાગમાં સોડા ઉઠતા હોય, હૈયામાં બળી ફીટવાની તમન્ના હોય, પ્રેમના ઉભરાડીમાં 3 વાર આઈ ઊંડી આવી નેઠ આવે. આ યુવાની યુવાની કુકડા બોલે જાતિ જોડાવી પડતા. અને વાતમાં જે કહેતા હોય ને, સમાજ તો બદલાવો, હિન્દુસ્તાન પકડતો, દુનિયા का इतिहास की करोड़े बदलाव. આવી વાતો કરતો ને ખાલી પરણાવી દો. ત્રીજે વર્ષે ખબર પડે ઘરની દિવાલ બદલ્યા જેવી છે, બાકી કાંઈ કર્યા. હમણાં બહુ લગ્ન ગાળાના અમારા કાર્યક્રમો હતા. એ તાજા પરણેલા યુવાનને હું પાછો શિખામણ આપું. કારણ કે આમ ભાવનાશાળી બહુ હોય, યુવાનો છે થોડા ઓડિયન્સમાં એવા ભાવનાશાળી હોય કે હજી મહિનો 2 મહિના થયા હોય ને લગ્ન કરીએ, આમ જોવાની આવશે ને હથેળીમાં હૈયાવીને ફરતા. કોઈ અણિયાણી આંખ હોય ને લીધી ના. જરાક કોઈ કશીને વાત કરે ને મન મોટું દેખાડે ને, ત્યાં તો ઘાસમાં ગાય હાલી જાય મજા. કોકના છોકરા માટે રમાડવા, કોકના સામાન ઉપાડે, ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમના ઓર્ડર આપીને બેઠા હોય. આ બધું યુવાનીમાં સહજ છે. સમુદ્રના તરંગો ચાંદનીમાં ભીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી ભીન લાગે છે. એ કુદરત કે માનવ એક સરખો છે અનુભવા. યુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે. એટલે આ બધો એરિયાને યુવાની યાદ કરી. અને ઘણા તો
જોવાની પરિણાને એકાદ મહિનો થયો તો પત્નીને એવું મળે કે પ્રિય, મને બધી ખબર છે હું તારા માટે લાયક નથી. મેં કીધું આવું કોઈ દી કહેશો? અરે થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દે. સમજદાર ઘરની દીકરી છે, બધું સમજી જાય. તમારે આવી ચોખવટ કરવાની કાંઈ જરૂર નહીં. પણ અમારું ગામ છે થાનગઢ, મારું ગામ એ સુરેન્દ્રનગર જિલ્લો અને હવે તાલુકો થાનગઢ છે. મોદી સાહેબ અહીં સીએમ સાહેબ હતા ત્યારે એને રૂપાલા સાહેબ દિલ્હી હતા, એટલે મેં રૂપાલા સાહેબને કામ કર્યું. મારો ગાંધીનગર ઉતારો તો મેં કીધું મોદી સાહેબની તારીખનો સમય લઈને મારે મળવું. તો તમારે શું કામ કર્યું? થાનને તાલુકો બનાવો. તો આટલી જ વાત છે ને, હું એમને જણાવી દઈશ, તમારી એની વાત કરાવી. પણ ગાંધીનગર આવી અને સાહેબે પહેલું એ ડિક્લેર કર્યું થાનને તાલુકો જાહેર કરવામાં આવે છે. મોદી સાહેબનું ત્યાં જુનાગઢ સદભાવના પ્રવચન હતું. એમાં અમારો કલાકાર હાજી રમકડું જુનાગઢના મિત્રો તો ઓકે બરાબર આવી એ કે ભાઈ મારે સાહેબને મળવું. અધિકારીઓ ન મળી શકાય તમારા. તો પછી ફૂટપાથમાં જવું હોય. એમાં આમનો કાફલો નીકળ્યો, સાહેબની નજર ગઈ, તરત ઊભી રાખી બોલાવવાનું. હાજીને બોલાવો એટલે હાજીને મળ્યા. પછી મોદી સાહેબ સીધા તરણેતરના મળ્યા. હેલિપેડમાં તે હેલિકોપ્ટર ઉતર્યું ને નીકળે બહાર આવ્યો. ટુરિઝમના ટેન્ટ તરફ જતા વચ્ચે દીધો. મેં કીધું સાહેબ ઊભા રહી ગયા. મળ્યા. મેં એટલું જ કીધું આ રીતે કલાકારને બોલાવી નાખ મળ્યા ને હાજીને, એમાં બધા કલાકારનું સન્માન આવી. એમાં પછી યુવાની આવે. થાનગઢ તો નાનું ગામ, તમે તો અમદાવાદ જેવા શહેરમાં જો, પણ ગામડા ક્યાંક ને ક્યાંક ઘૂંટળાયેલા હશે. ગામડા માછીયાને આવી વસ્યા એવું બને. અમારે ગામડામાં છે ને હજી વરરાજાનો માગો બે દી એટલો બધો જાળવવામાં આવે. વરરાજા માટે ગરમા ગરમ ગાંઠિયા ખવાના કોણ, હારે પાછી જલેબી અને એક કપ ચા તો સામે પીડી હોય નાખી ખીચડી પડશે. વરરાજે સમજતો રાત તો કોઈ કહેવાનું નથી. ઘરવા ગાંઠિયા ખાય, જલેબી ઉકેલી મૂકે, 3 કપ તો ચા પી જાય. પછી તમાકુ વાળો પાન ગલો પર ચડાવી અને વરરાજા તૈયારી કરે. શેની? જંગલ જવાની. ગામડાના વેચની ન હોય, પણ વરરાજા જંગલ જાય ને તો કોટ પહેર્યો હોય. કોટ પહેર્યો હોય, માથે સાફો, સાફામાં પાછી કલગી, બગલમાં આમ તળવાય, હણવર પડખે લોટો લઈને આવે. વરરાજા લોટા લોટા ન હોય, આમ હારે સાચી કાઢીને પડખે અણવટ લોટો લઈને હાજર જતો હોય. એટલો જ નહીં હો, આગળ ઢોળી ઢોલ વગાડે. અને ગામ આખું આમ જોઈ રહ્યું વરરાજા. પછી 2.5 વીઘાના ખેતરમાં એકલો અમારું ગામ છે ને એમાં 43,000ની વસ્તી છે, પણ 250 સિરેમિકના કારખાના 35 છે. માથાદી ઠાવકમાં ગુજરાતમાં પ્રથમ નંબર, ભારતમાં 3જા નંબરનું ગામ છે. રોજ 70 મોટરો રાજકોટથી થાન આવે, થાનથી રાજકોટ. એમના બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવામાં આવે. એમાં ઉત્તમચંદ જેઠ અમારે, એનો ઓરિયાલાબેન બંગલો, એનું લેટેસ્ટ લેટરિન, એમાં ઓલો ટીસ્યુ પેપરનો રોલ ખલાસ થઈ ગયો.
નોકરને કે જા લાતીમાંથી ટીશ્યુ પેપરનો રોલ દે. થોડો લાતીવાળાને કે ટીશ્યુ પેપરનો રોલ આપો કે એવું કાંઈ નથી, એમરી પેપર છે. તો રાજકોટથી મંગાવી. પણ અમારો એક મિત્ર દેવલાલ કાપડિયા આમ સોનેરી ફ્રેમના ચશ્મા પહેરે પાછી પાડીને વાર બોલે અને ગુજરાતીનો વિષય લઈ BA પાસ થનાર અમારા ગામનો એ પહેલો રહી ગયો. પણ વાતવાતમાં શિવસેની મળે બોલવો ને ખુશાલી રહી છે ને કુમારી રહી છે ને ચહેરા ઉપર કોઈ લાગી રહી છે. ચમનમાં હવે હિંચકો બાંધીએ ક્યાં ને વૃક્ષો રહ્યા છે અને ડાળી રહી છે. ખુદા જાણે કયો ધર્મ પાળે છે દુનિયા, ખતીમોની વણઝાર ચાલુ રહી છે. ખજાનાના માલિકોને કોઈ સમજાવો કે જનારાની મુઠ્ઠીઓ ખાલી રહી. ધીરજલાલને સ્ટેજ માથે લઈ આવ્યો, બધાએ એની પ્રશંસા કર્યો અને ધીરુએ ઉભા થઈને એક ભાષણ કર્યું ને એમાં અમારા ગામમાં ડંકો દેવું. નાટ આખી મળી વાહવા કરવા મળ્યા હકપડના કાગળ આવવા. ધીરજલાલ આમ કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે? ઓલા કે ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો એની પાસે વ્યક્ત કરું. મારી આ ઉદ્યોગની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાયલીએ ચડી. ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરુએ ધોરણ ઘટાડી. હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે. 4 વર્ષ 2 ઇન્ટર. પછી જીવ માથે આવી ગયો. હવે મેટ્રિક પાસ કરો તપાસ. નો મેળ ખાતો મેટ્રિક પાસ. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ આવે અને હવે એમ કે છે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ પણ મને ડાયરે વરગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળ્યો. શેરીમાં કોકની આ વગરનો ઢોલ મળે વાગવા તો ધીરું પાડે ને બીજી શેરીમાં. ઓલા કે લગન અમારે અહીંયા ઢોલ બીજી શેરી વગાડવા દે તારા સાથે ગામમાં જાગરણ હોય તે બહાર જતું રહે. પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ. અમારો એક બીજો મિત્ર વિઠ્ઠલ તળાવની પાડે બેઠા આવી બોલા જ નહીં. છાનો રેડી કોઈ વાતે. મેં કીધેલા શું થયું તો હું જેટલી કન્યા પસંદ કરી આવું મારી વાત હળ થઈ. હું કન્યા પસંદ કરું મેં ના એટલે મેં એને શિખામણ આપી. તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી ને એવી કન્યા પસંદ. મને કે એમ નહીં કે મારા બાપા ના પાડે. એટલે આ એક આખો તબક્કો યુવાની અને એના સંઘર્ષ ઘટમાં ઘોડા થણ અને આચરણ બીજે 5 અજાણી ભમ પર યૌવન જીવ્યા. એટલે એ અवस्था અદભુત છે. अंधा बना दिया सर जवानी के जोश ने, तूफान जो उठाता कुछ सूझता नहीं. दुनिया की जब तलब थी दुनिया मेरी नहीं, अब पाँव पड़ रही है मैं पूछता नहीं. आई लाल सब जो पूछो तो ये है पता की बात, उनका पता मिला तो अपना पता नहीं. આવી આ અવસ્થા અને પછી હારા ઠેકાણે હકમણ થાય, ધામધૂમથી લગ્ન થાય. વિઠ્ઠલની વાત કરી મેં તમને, ધીરજલાલ કાપડિયાની કરી. આ ત્રીજી વાત હું બને ત્યાં સુધી કરતો નથી કે પણ હવે આજ હાવ ઘરનો ડાયરો સમજીને પેટ છૂટી વાત કરો. पर्दा नहीं जब कोई खुदा से बंदों से पर्दा करना क्या. હું હેડમાસ્ટર
પછી જે સ્થાનગત મારું ગામ, જે શાળામાં ભણતો અહીંયા સર્વિસ મળી. શિક્ષક તરીકે 13 વર્ષ ગયો અને 25 વર્ષ હું હેડમાસ્ટર હતો મ્યુનિસિપલ હાઈસ્કૂલ તાન. અને હેડમાસ્ટર થયા પછી મેં લગ્ન કર્યા. તો કન્યા જોવા તો જવું પડે. હું ગયો હતો. અમે અહીંયા પહોંચ્યા, ચા પાણી નાસ્તો આવ્યો, બે ત્રણ વડીલો મળ્યા, પ્રશ્નો પૂછવા. હું એટલા બધા સારા જવાબ મળ્યા આપવા. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બાજુરાન નથી. પણ મારી બધી વાત સાંભળી લીધા પછી એવડાઈ મને કે વડીલ વાત તમારી મુદ્દાની, પણ હવે મૃત્યુ જોયા પછી ખબર પડે. ત્યારે મને ખબર પડી કે વડીલ સમજ્યા. એટલે જોવાની આવને હું કહું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખવા. આપણી લાયકાત હારે નારે જોતું રહેવું. એસટી સ્ટેશન પહોંચો ને લક્ઝરી બધી ઉપડી જાય ને હાથી મોટો અને પછી પસ્તાવાનો પાર ન રહે ને એવું ન કરવું. પણ સારા ઠેકાણે હકમણ થાય, પછી ધામધૂમથી લગ્ન થાય, દેશ પરદેશથી મહેમાનો આવે અને સુખી સંસાર શરૂ થાય, ત્યાર પછીનો પ્રસંગ. રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવે, બે મિત્રો ગયા. એકની પત્ની આવવાની હતી, એકની જવાની. પણ જેની પત્ની જવાની હતી એ તો ગળગળો થઈ ગયેલો, તમે જાઓ છો, મને ગમશે નહીં, ખાલી ઘર ખાવા દોડ છે, ખાવાનો ભાવ છે, પણ લગ્ન વાગ્યા વગર છૂટ કરું. તારી બા આગ્રહ કરે તો રોકાઈ જાય, પૈસાની જરૂર પડે તો મંગાવી લઈએ, પણ મૂંઝાશો. તમે જોજો, રેલવે સ્ટેશન ઉપર પત્નીને વિદાય આપવી એ પતિ માટે કપડામાં કપડા. એનું કારણ શું પાછું ખબર છે? એક તો પત્ની જતી હોય એ આનંદને રોકો, પત્ની જતી હોય નરકના ઉભરા અહીં સુધી આવતા હોય ને એને હેઠા બેહાડવા અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા. પણ આ પુરુષો રહ્યા ને જન્મજાત કલાકાર, બધું સમજતા હોય કે ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે, પછી તો એ પ્રભુના પડે છે. અને આ બહેનોમાં 90% બોલાવા, એને વળી ઈ ભ્રમ હોય કે મારે ઈ હાવ બોલા. તે ગાડી ઉપડે ત્યાં સુધી ભલામણ કરતા કરે કે બારીમાં ઉભા ઉભા દાઢી કરશો. આમે કોક રહેતું અમુક વાત છે ને સમજાય તો જ મજા નહીં. મેં કીધા આશ્રમમાં છોકરા કેના તોફાન કરે, મને કે બ્રહ્મચારી બાપુના. રોગડામાં ઉપાય તો કે દિગંબર સ્વામીના. એક જણો મને કે હું પેરિસ ગયો હતો, મેં કીધું મોનાલિસા જોયું હતું કે એવા નાના નાના ગામડા જોવાના થાય. મારે દેવ સાહેબ મને પૂછ્યું, મને કે રામજી જીવા કોનો દીકરો? મેં કીધું સાહેબ જીવો ને. તો તમે ઓળખો બોલા. એક જણો મને કે માણા મગજ વગર કેટલા વાર જીવી છે? મેં કીધું ભાઈ મને ખબર નથી તમારી અંદર કેટલી. તો આ બીટનો પ્રકાર છે. આપણે આઝાદી આવી એને 68 વર્ષ થઈ ગયા, હવે માણસો કાંઈક હસતા થયા. આવું મોટું ગુજરાતી સાહિત્ય, તમે બુક સેલરની આ જાવ લાઇબ્રેરીમાં કેટલા પુસ્તકો, પણ હાસ્યના ખાલી 2, અને એમાં રમણભાઈ નીલકંઠે ભદ્રમ ભદ્ર લખ્યું અને જ્યોતિન્દ્ર દવે ધનસુખલાલ મહેતાએ અમે બધા. તો કે હવે ઘણા હાસ્યકારો છે, હાસ્ય લેખકો છે, હવે આમ મળ્યો કાળ ઉતરવા.
હાસ્યકાર ને હાસ્ય લેખક ને હ્યુમરિસ્ટ ને આવા બધા શબ્દો અત્યારે આવ્યો. નકર આમ બહુ હીન પ્રકારના ફારસિયા પાયદા એવા શબ્દો વાપરતા. પણ હવે લોકોને એમની મહત્તા સમજાણી. અને મારે તો મને બહુ મોટું મૂલ્ય છે હાસ્યનું. મારો મિત્ર છે ને મથો, એને અહીંયા મહેમાન આવ્યા. એટલે એના દીકરા દામોદરને કીધું, બેટા મહેમાન હાટું કાંઈક લઈ આવે. થોડો જઈને રિક્ષા લઈએ. મહેમાન જ્યાં આવવા પછી દામોદર કે બાપા મહેમાન શું આવ્યા? તો કઈ તારો ભક્ત પણ જોવા. પછી એ મહેમાન ગોતવાની. અને આ મથો પહોંચે પણ એને જોવા જેટલી મહેમાન આવ્યા ને તેવી મને પૂછ્યું. મને કે મૂર્તિયામ કઈ લાયકાત છે? ઉંમર લાયક છે. લાવત એટલું જ કહેતા, તાવો એટલે માર્ગ થાય. તાવોનો અર્થ એના સ્થાપક લી. આ લાવત જે છે ને એ નામ નથી, એ વિશેષણ છે. અને લાવત છે શબ્દનો અર્થ એ થાય વૃદ્ધ બાળક. એ નાનપણથી જેનામાં એટલી બધી હતી સમજણ. અને પ્રબુદ્ધ ગુરુ એવો અર્થ થાય. તો લાઓત્સેની વાત છે કે ક્યાં અટકવું એટલી જ જો ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય. કેટલી સીધી વાત છે. કેટલામાં ભેગી અટકી જવું એ જો શરાટીને હા પીનારા પછી પી પીને શું ડાયરી વાત કરે. ભલે ગમે એટલો પીવો પણ લિમિટમાં. કોને નક્કી કર્યું? મુલ્લા નસરુદ્દીનને પીવાની ટેવ હતી કે 12માં જઈને ઓર્ડર આપ્યો. એમાં એના મિત્ર રફીકે કીધું, તારી બીબી અહીં આવે. મુલ્લાના હોશ પર છૂટી અને હાથેને બીબી આવીને ધબ દઈને આમ બેઠી બહાર. મુલ્લા તો એવા મૂંઝાઈ ગયા, કાંઈ ન સમજે તો બે પેલું ચડાવી મૂકી ગયો. એક બીબીને દીધો ને પોતે લીધો. પોલીસે એવી ક્રોધમાં હતી ને એને એક ગોગળો ભરી લીધો, પણ થૂ કરીને ચોકી નાખ્યું. બોલાને કે હરા આવું કડવો પીવા હાટું તમે અહીંયા આવો છો? એમાં બોલો હિંમતમાં આવી ગયા કે શું તને તો એમ છે કે મેં જલસા કરવા આવી છે? કે આવો ભેગા હું તમને શરબત પીવડાવ્યું. બેગ એમને ભેડાવ્યા. મુગાને બીબી બે આવતા થઈ ગયા. પણ નશામાં જતો એક શરાબી એવું બોલ્યો कि बीवी ने प्यार से अपने शौहर को घर में अगर शरबत पिलाया होता तो मैं खाने में कोई आता ही नहीं. उमर खयामની રૂબાયત છે ને શૂન્ય સાહેબે એનું ભાષાંતર કર્યું છે કે જો સોડા પીવી જ હોય તો શાનની સાથે પીવો, કા પ્રિયા કા યાર બુદ્ધિમાનની સાથે પીવો. ચિક્કાર પી બેફામ બની જગનો તમાશો ન બનો. થોડી પીવો છાની પીવો પણ હોશની સાથે પીવો. जीवन में બધું का प्याला था हमने तो मन के डाला था, जो टूट गया सो टूट गया. मदिरा वाली का आंगन देखो कितने प्यारे हिल जाते हैं, गिर मिट्टी में मिल जाते हैं. पर बोलो टूटे प्यालों पर कब मदिरा वाली पछताता है, जो बीत गई सो बात गई. हरिवंश रहे और इन्हें आध्यात्मिक वोक जो मृद मिट्टी के बने हुए मधुबट फूटा ही करते हैं. लघु जीवन लेकर आए हैं प्याले फूटा ही करते हैं. फिर भी मदिरालय के अंदर मधु के कट्टे मधु प्याले. वह कच्चा पीने वाला है जिनकी ममता गढ़ प्यालों पर. जो सच्चा पीने वाला है कब रोता है चिल्लाता है, जो बीत गई सो बात गई.
એટલે સૌથી વધુ શાયરી આના માટે લખાણી છે, નશામાં મસ્ત એવા ચાર કાંધે લઈ ગયા જ્યારે ભરી બાજાર કહેતી હતી કે જનાને રંગ રાવી કરો. પણ શરાબીની વાત, રાજકારણીઓની કેટલી ચૂંટણી લડ્યા પછી રાજકારણ છોડી દેવું એને ખબર હોય તો જીવનમાં દુઃખ ન હોય. અને લોકો કલાકારને કહે કે બેહી જાઓ ને પેલા સ્ટેજ છોડી દેવું, કોઈ જીવનમાં દુઃખ ન હોય. કે ક્યાં અટકવું એટલી ખબર હોય તો જીવનમાં દુઃખ ન હોય, અથવા તો શું છોડી દેવું એ ખબર હોય તો દુઃખ ન. શરાબની વાત થઈ તો વ્યસન જીવનમાં મહત્વ નથી, ઘરનું સીધું સામાન મહત્વ. પણ શિવાય શ્રીકરની બોટલ પહેરી આવે ઓનું પછી આવે, છોડી દીધા જેવું જ માણા હાંચે. સત્ય ને પ્રેમ ને કરુણા મમતા દયા વ્યાખ્યા જેવું બધું કેટલું છે એ આપણને ખબર. પણ હવે આપણી વાર્તા આગળ ચલાવી. મેં આ પ્રયાસ કર્યો અને એને 46 વર્ષ થઈ ગયા તો માણસ સાંભળતા ગયા, હું બોલતો ગયો. હજી આમંત્રણ આવે છે 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી દુબઈ અને અબુધાબીના પ્રવાસમાં, અને 26મીએ દુબઈમાં કોકિલાબેન અંબાણીના વરદ હસ્તે મને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કર્યો. ધીરુભાઈ સાહેબ હયાત હતા ને ત્યારે આખો અંબાણી પરિવાર અમારે અહીંયા જામનગર પાસે મોટી કાવડી હતી અને એમણે ભરપૂર કાર્યક્રમ માંગ્યો. એટલે કોકિલાબેને મને કીધું કે ધીરુભાઈને આ વનેચરનો વરસાદ બહુ પસંદ. પછી બીજે દી અબુધાબી કાર્યક્રમ હતો, વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ 2006માં ન્યૂ જર્સીમાં એડિશન સિટીમાં 80 દેશ માટે 30,000 ગુજરાતીઓ ત્યાં એકત્રિત થયા. અને વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સે 3 કલાકારો નક્કી કર્યા. એમાં લોકગીત માટે પ્રફુલ્લ દવે, ભજન માટે હેમંત ચૌહાણ અને હાસ્ય માટે મારી પસંદગી. એ પત્ર આવ્યો ને એ લઈને હું સીધો અમેરિકન એમ્બેસીમાં. એક મેડમ અધિકારી હતા, એને મેં કીધું myself is humorist and I am going there to make the people laugh. હું હાસ્ય કલાકાર છું, લોકોને હસાવવા છું. એટલે મેડમ મને કે મને એક જોક કહીએ છે. મેં કીધું હા. મેં 2 લીટીની જોક કીધી. મેં કીધું એક જણે મને પૂછ્યું કે માણસ મગજ વગર કેટલા વર્ષ જીવીએ કે આ વાત એમણે કર્યું. મેં કીધું મને ખબર નથી તમારી ઉંમર કેટલી, પણ એને બહુ ના આપ્યો. How long can man live without a brain? I answer, I do not know how old you are. કે મેડમ ખુશ થઈ ગયા, મને એમ પાકું થઈ ગયું આપણને વિઝા મળી. મારી વાન વાણે આ પ્રફુલ્લ દવે, પ્રફુલ્લને કીધું જો કીધું વિઝાનું નક્કી થઈ ગયું. એટલે એને જેમ કે હું ગાયક છું ને મણિયારો ભણાવું જો તમે સાંભળો. બોલા કે ગાઓ એમાં સ્ટાફ બધો ઓડિયન્સ થઈ ગયો. બીજા દેવા આવ્યા છે બધા, અને મણિયારો જણકાયો ગયો. મણિયારો હલુ થઈ ગયો, એના ગલડા ઉદાસી હોય. અમને બેને મળી ગયો બીજા ને અમે જઈને લેવા એવોર્ડ. પણ લોકોને બહુ આનંદ થયો. શ્યામ પિત્રોડા, પછી પંકજ ઉદાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય એક જ હોટલમાં હતા. રોજ સવારે જઈને કોન્ફરન્સમાં હાજરી આપીને પાછા રાજ્ય આવતા. એવી અમારી 3 દિવસની કોન્ફરન્સ હતી, 6-8 દિવસ રોકાવાનો. વળી આપણી વાતો એટલે વાત એ છે કે માણસો સાંભળે છે ત્યાં સુધી રજૂઆત કરી જવાનું, પણ માની લો કે ન સાંભળે તો સોમાન ભેદ સ્ટેજથી નીચે ઉતરી જાવ, પણ આ કક્ષાથી નીચે ન ઉતરી.
ને ડાયરાની દુનિયામાંથી નોખી કેરી કંડારી 1971માં અને હાસ્ય દરબાર શરૂ થયા. હાસ્યનો બગીચો, હાસ્ય દરબાર આવા ટાઇટલ લાગે. પણ અત્યારે તમને કલ્પના નહીં આવે કે 50 તો સક્રિય હાસ્યકારો છે અને 50,000 થી લાખ રૂપિયા રવે છે મહિને. મારો આખો જે વર્ગ એટલા બધા ખુશ પૂજા. હું 25 વર્ષ પહેલા કહેતો જેમ ટેન્શન વધશે ને એમ હાસ્યનું મહત્વ વધશે. અને અત્યારે માણસ માતર તલાવમાં જીવે. હું તો વાલી મારી મૂકે બધું બેન ધામ સાંભળાય બધું મને એકદમ કે ગયે વર્ષે બપોરના 2 કલાકનો સમય મળ્યો. અમે ખાસા 1 કલાક સુઈ ગયેલા. 1 કલાક હોતા એનો બધું દાખલો હાલો રાખજો. અરે 1 થી 4 કીધું મારા નહીં અમારા કુચરા જેવી એ ગાડી મોટા વાંચ્યા કરી હોય ચીકો નાખો તો પાછો વકરાટ થાય. અને હોળીની આ જરી જોગું ખાઈ દેવો એમ નહીં. નાઇટ સૂટ પહેરી નાઇટ ડ્રેસ વગાડી રોજી ધુવે. અમે અહીંયા હુઈ હુઈ ગોદરા ફાડી નાખ્યા. તો અમારે વજુભાઈ સાહેબ હમણાં વિધાનસભાના સભ્યો મંત્રીશ્રીઓ માટે જ કાર્યક્રમ અને વજુભાઈ સાહેબ અમે બેઠેલા. મારા વર્ષોના સંબંધ છે. મેં કીધા વજુભાઈ સાહેબ જો હોય રાજકોટમાં અમારો કાર્યક્રમ હોય તો અચૂક હાજરી આપે. પછી એમનો પરિવાર કહે કે શું ડાયરો સાંભળવા જાવ આવડા ઈ નહીં બોલે. વજુભાઈ કઈ ઘીરે શું નવું. અને એ બધા રાજકારણીઓ હતા. મેં મજાક રાજકારણીઓને મેં બહુ મજાક કરી છે. પણ એ કહેવું પડશે મજાક સહન કરવા વાળો આનાથી બીજો હારો કોઈ વર્ગ નથી. અમારે એક મંત્રી પેટ્રોલ પંપનું ઉદઘાટન કરવા સાહેબ આવ્યા હતા. હાથ વડા કર્યા, બોલા દીપ પ્રાગટ્ય બધી વિધિ પૂરી થઈ. એમણે પ્રસંગોચિત ભાષા નહીં હારો પણ છેલ્લે પાછા એ પેટ્રોલ પંપના માલિકને પૂછવા ગયા કે તમને એ ક્યાંથી ખબર પડે કે અહીંથી પેટ્રોલ નીકળશે એના માટે તમે પંપ ગોઠવી દો. આવી ઘણી મજા છે. અમુક મંત્રીઓ તો જવાના ખિસ્સામાં કાતર રાખીને અચાનક ઉદઘાટન કરવું પડે એ લોકો પાસે ના હોય. હવારે ઘરના કામમાં, લોકોએ ઓફિસમાં, વળી કોકના સમારંભમાં, વળી કોકના ઉઠવણામાં એમ કરતા કરતા રાજ્ય પહોંચ્યા લગ્નમાં. થાકીને રોજ થઈ ગયા. સોફામાંથી બેઠા પડકે પંખાની આવી હવા પૂરી ગયા. 2 વાગ્યે લગ્ન મીઠી પતી. વરઘોડીએ પગે લાગવા આવ્યા. વળી કઈ જાગ્યા ઝબકી નો ખીચામાંથી કાપડ કાઢીને છેડા છે. આવી મજા પડી છે. અને વિધાનસભા જોયા પછી કાર્યક્રમ અમારો શરૂ થયો રાજ્ય. મેં કીધું ભાઈ વિધાનસભા જઈને બહુ આનંદ છે. અમારે છોકરા વર્ગમાં તોફાન કરે, ડસ્ટર ઉડાડે, ગાડીઓ પાડે. અમારે શિક્ષકો કહે કેમ તોફાન કરો, આ કઈ વિધાનસભા થોડી છે. પણ આ પાછું 1-2 વાર નહીં, અનેક વાર કાર્યક્રમો ગાંધીનગર આ રાજકારણીઓ સમક્ષ મેં આપ્યા છે વિધાનસભ્યો માટે. અને એમણે આવી મજા સહન કરી.
વિન્સ્ટન ચર્ચિલ ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા. બર્નાર્ડ શોનું નાટક રજૂ. બર્નાર્ડ શોએ 2 આમંત્રણ વિન્સ્ટન ચર્ચિલને મોકલ્યા અને હવે નોંધ શું કરી કે એક આમંત્રણ આપના માટે મોકલું છું, બીજું આપના મિત્ર માટે, કાઉન્સમાં જો કોઈ હોય તો. એનો કટાક્ષી હતો રાજકારણીઓને કોઈ મિત્ર ન હોય, સ્થાયી હિત હોય. સ્થાયી જે હોય ને એનું હિત હોય. પણ આ વિન્સ્ટન ચર્ચિલ એને લખ્યું કે આ શનિવારે કામમાં હોવાથી હું નાટક જોવા આવી શકું એમ નથી, આવતા શનિવારે આવીશ, કાઉન્સમાં જો નાટક ચાલશે તો. એટલે અંગ્રેજી સાહિત્ય છે ને એમાં હ્યુમર, પછી વીર, સેટાયર, આયરની, પેરોડી, ફારસ, બફોન, કેરિકેચર, આ એક ઉપર વોલ્યુમ મળે એની છણાવટ. આપણે હારી કરી 2 પુસ્તકો છે. અત્યારે લેખકો લખે છે, હાલે છે, લોકો સાંભળે છે, પણ બહુ હળવાશથી કારણ વગરના ગંભીર ન થઈ જાય. અમારે મનોહર મામાના દીકરાને પરણાવવા જતા તો ઉદાસ થઈને બેઠા. પછી શું પણ તમને આ ચિંતા? મને કે જાન લઈ જઈ છે પણ હાલા પરણાવશે તો ખરા. પણ આમ તો વાત બાલ્યકાળની શરૂ કરી, પછી યુવાની અને પછી વૃદ્ધાવસ્થા આવે. જો જાકે કભી ના આए वो जवानी देखी, जो आके कभी न जाए वो बुढ़ापा देखा. અને વૃદ્ધાવસ્થા આવે. નરસિંહ મહેતા જેવાને લખવું પડ્યું, ગઢપણ કોણે મોકલ્યું. મને લેવા એવા એ નાગરગ્રસ્ત હતો. નાગરો માટે મને લાગણી બહુ, કારણ કે અમારે ઘણા મિત્રો નાગરો પધરાઈ ઓછા. 2 કલાકનો મારો ઇન્ટરવ્યુ લીધો ગુજરાત વિદ્યાપીઠમાં, અને 100 મુઠ્ઠી ઉંચેરા માનવી એનું પુસ્તક છે. એમાં એક મારું છે, એટલે મુઠ્ઠી ઉંચેરા માનવીમાં એક હું. વિશુદ્ધ ગુજરાતી ભાષા બોલનારો વર્ગ કોઈ હયાત હોય તો એ નાગરો. સંગીતમાં સ્વર નો ગાવા અને ભાષામાં અનુસ્વાર નો. એમ છો, ક્યારે આવ્યા, ઘરમાં મજામાં બધા? અનુસ્વારો મીંડા ઉપર હોય એ બરાબર બોલે. અને નાગરો આજ ના પડે નહીં, 5 વર્ષ પછી પ્રચલિત થાય. ઋત્વિજ, ઉડ્ડીપી, આપણને ખબર ન પડે કોઈ વાનગી છે શું છે. અને મને તો નાગર જ્ઞાતિના અમુક આવે ને સ્વીકાર્યું. એના પત્રો આવે એ સાહિત્ય. આપને ગુરુત્તમ કાર્યક્રમ આપવાનો રહેશે અને લઘુત્તમ પુરસ્કાર સ્વીકારવાનો. અને નાગર જ્ઞાતિમાં પતિ પત્ની વચ્ચે કજિયો થાય તો આપણામાં સમજણ નથી. વિવેક ન ચૂક્યો. નાગરો એની પત્નીને કહી શકે કે દેવી આજ આપ રસોઈ ન બનાવશો, હું બનાવીશ. હું એક બસમાં જતો, આગળ 2 સજ્જનો બેઠા અને એ લોકો ચર્ચા કરતા કે 1 લાખમાં તો વધી જાય છે, પણ માની લ્યો કે વધે તો 1.5 લાખ. અરે 2 લાખ ગણો ને, અને 3 લાખ. મારા વાતો લાખોની કરે બેઠા છે બસમાં. આમની મોટર ક્યાં પહોંચે ખોટવાઈ ગઈ છે. મેં અનુમાન કર્યું, પછી ખબર પડી કે 2 નાગર છે. 2 નાગર છે અને 2 ડોક્ટર છે. પેનિસિલિનના ડોઝની ચર્ચા કરે. એમાં છે ને 1 લાખ 10 લાખનો કઈ હિસાબ નથી. પછી મને આ ખબર પડી. પણ વિદ્યા વ્યાસંગી વર્ગ ખરો. આપણે કઈ જજ સાહેબ વાળા સાહેબ છે ઘરના, તો કે નહીં, ચારોળી, બદામ, પિસ્તા,
નાખીને દૂધ ચાંદીના ગ્લાસમાં પી ને મોર્નિંગ વોકમાં જવાય. આવી જીવનશૈલી કરી પડી. એ મોભો હોય ને એને પ્રાધાન્ય આપે. અમારે જેટલા નાગર મિત્રો કોઈ જજ સાહેબો છે, કોઈ પ્રોફેસરો છે, એવા સર્વિસ ન કરે, આ વ્યાપાર નહીં કરે, સર્વિસને પ્રાધાન્ય આપશે. પણ એટલે વાત એ છે કે કારણ વગરનું ગંભીર ન થઈ જવું. અમારી તો જીવનમાં જે લોકો આવ્યા એ તમામનો પ્રતિભાવ હાસ્યમાં. કવિ વિના પ્રકૃતિના સિતમને બીજું કોણ બેપામ સુંદર બનાવે. મળ્યા જ જખમો એના તરફથી અમારા તરફથી કવન થઈ ગયા. પછી વૃદ્ધાવસ્થા આવે. શંકરાચાર્ય અંગમ ગણિતમ ગણિતમ મુંડમ દશર વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગ્રહિત્વા દંડમ તદપિન મુંચતી આશા પિંડમ ધગ ધગ નહીં તેજ દેહ જબ ઢગમગ મગમગ પગ અલમ પરમ ચગ જગમુખ દંત બચન જબ ફગ ફગ જબ અનુચર લગ ભગ જગરમ ભગવત ભજ ચેત સુભગ નર જગભર પિંગલ સુયસ અચલ પ્રસરે જટપટ મન ચેત કપટ તજ ખટપટ કાલ નપટ શીર ઝપટ. પછી હાંડા જલાઈ જાય, આંખોમાં ઝાકર, કાને સંભળાય નહીં. બે પ્રકારના વૃદ્ધો ગયા. એકને પૂછ્યું ને કાકા કેમ છો? ફરિયાદો સર. પગમાં હાંડાના દુખાવા, કાનમાં સંભળાય નહીં, દેખાતું નથી, અને ઘરમાં મને કોઈ પૂછતું નથી. પણ હવે જવાનું બટન બંધ હોય તમે માથું નાખી દો. ફળો આખા ઘરમાં તમને શું પૂછીને કરે. બીજા વૃદ્ધો એને પૂછો કાકા કેમ છો? ભગવાનની મહેરબાની હવે મને પૂછ્યા પણ નથી. છોકરા સંભાળે. આ વૃદ્ધોમાં જે વૃદ્ધ શબ્દ બહુ જ સારો છે. જ્ઞાનમાં, સમજણમાં, અનુભવમાં જે વૃદ્ધિ પામ્યા છે ને એનું નામ વૃદ્ધ. અને એવું ન થયું હોય તો બીજો શબ્દ ઘરડા. ઘરડમાં જેના જીવન પડી ગયા. અને તમે જોજો તમારા પરિવારમાં નાના બાળકોને અને વૃદ્ધોને, દાદા અને બાળકોને સૌથી વધુ પડે. કારણ કે બુદ્ધિ બેની હરકી થઈ. હું અમેરિકા ગયો ને તો ન્યૂ જર્સીમાં રાહુલભાઈ મિત્ર છે અમારા, રાજનભાઈ અને બીજા. એટલે ઈવડે તો આયા બાળક પહોંચીને વળ્યા. નાની દીકરી હતી, નાની બેબી. હવે એને બહાર જવું તો મેં ગાય જવાનું. મેં કીધું ભાઈ ક્યાં જવું તારે? બહાર હાલો. એટલે લઈને ભેર્યો. ઉત્પાદ મારે ક્યાંય ના ક્યાંય પડીએ. અને આવી શું કરે એને ટેબલ પાસે બેવું. એટલે આ સંતરાને મોસમી કેળાને ભેળાને બધું આમ ગોઠવી રહ્યું આમ વ્યવસ્થિત. એ એને બધું ઉડાડી મૂકવું. એ બે મહિને બે આવી દીધી ટેબલમાં. એવી જમાવટ કરીને કેળા આમ ઉડાડી દીધા, સફરજન ફેંકી દીધા. વિખર શોપણ કરીને પેલા મા બાપ આજે સર્વિસમાંથી આવ્યા. ભાઈ કે આ દાદા રહ્યા ને એને આ બધું કરે. બોલા કે મારા પિતા અહીં હોત ને એને યાદ કર્યું હોત. મેડમ મોન્ટેસરી કહેતા બાળકોને સમજાવવા પ્રયાસ ન કરો, સમજવા પ્રયાસ. નવી પેઢી છે ને ઘણી ઇન્ટેલિજન્સ હો. આપણી એવડી ઉંમરમાં કાંઈ ખબર નથી પડતી. તળાવમાં ઢૂંકા મારવાની ખબર છે. આવડો નાનો અમારા દીકરાનો દીકરો છે એમાં મને કે પેન્ટ ને શર્ટ ખરીદવા શક વરાળો. મેં કીધું આ રવિવાર છે ને બેંક બધી બંધ હોય, પૈસા ક્યાંથી લાવવા? એને આમ પ્રેક્ટિકલ જ્ઞાન મળે ને એટલે હું બેંકના મકાને લઈ ગયો. બેંક દેખાડી, તાળો દેખાડી, જો છે ને બંધ.
મને કે એટીએમ માંથી ઉપાડો. મને ખબર પડી કે એટીએમ માંથી આમ પૈસા ઉપાડે. એટલે નવી પેઢી છે ને, હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ છે, એને કઈ કન્વિન્સ કરાવવું હોય તો બૌદ્ધિક રીતે કન્વિન્સ કરાવે. બાકી તમે જે કહે છે એ સમજી લે છે એવું નથી. તમારે વ્રત કથાકાર સમજાવે, સારા સારા કાર્યો કરો તો તમને સ્વર્ગમાં જવા મળે. એક છોકરો આવી ત્યાં એસી છે એવું ક્યાંય વર્ણનમાં છે. બોલા કે ના એવું નથી. તો શું જઈને કે કરે? હા એ નથી જવાબ. અને નવી પેઢી જેમ તેમ નથી. રામાયણ મહાભારત સિરિયલોમાં બધા જોવાની આવી. બાકી એ અવસ્થા એ અદભુત છે. ગમે નીકળ વળી જાય કામ, પણ પછી વૃદ્ધાવસ્થા આવે અને પગમાં જોર ન હોય, અશક્તિ ને શારીરિક શક્તિ ઘટન સમસ્યાઓ હોય. નોકરીમાંથી રિટાયર થાય, પાટલું ડખલા પડી જાય ઓકે. અને ઓલા હું રિટાયર છત્રી નો અમારે સ્ટાફ ધાર ચોકડી વગર લેતા હોય, આમ કરો આમ કરો. એક દિવસ બધું વેવ્યું. અને ઘરે ઘરે રિટાયર વૃદ્ધો રહે ને એ શું કરે, કરકસર કેમ કરે એ મને શીખવાડો. અને તમે જોજો રિટાયર થાય ને એટલે બાળકો માતાના પક્ષમાં ભળી જાય છે અને વિરોધ પક્ષ થાય સભા તાકી કકડાટ શરૂ કરે. દીકરાનો રોશનીમાં ભેજા કરતા તમે આપે રૂમ રાખીને બેઠા. તમને એમને નહોતા ખાટ્ય કરી આવી કકડાટ શરૂ થાય ને જોવાને રૂમ મોકલી ખાટ્ય લાવે. ક્યાં ગયા ખાટ્ય દે વળી કકડાટ મને શરૂ થયા. દીકરા પાડોશીને પૈસા આવીને બેઠા ને તમે આ બધું કાઢે ને કાઢે. તમને એમ ના થાય બહાર ઉઠે કરી બાપા પછી બહાર ઉઠે 15 દી 2 વાર તમે આખો દી ઓટર મેળવી હોય. માણસને એમ થાય ઘરમાં નહીં કરવા દે. તમે ઠાકર મંદિરે જાઓ, રામજી મંદિરે જાઓ, તમારા જીવન ન મોકલો થાય. પ્રતિષ્ઠા પ્રસિદ્ધિની જ્યાં સુધી દોડ ચાલુ ત્યાં સુધી સંસાર, અને જેથી અટકે તેથી સંન્યાસ. એટલે વિવેકાનંદજી એમ કહેતા એક તબક્કો એવો આવશે કુદરત બધું છોડી દેવાનું, છોડાવી દેશે. એના કરતા ડાયા માનવનું લક્ષણ એ કે આપણે સમજીને દોડવું. ધીરે ધીરે ધીરે, કારણ કે સીધા ચઢાણ છે. 75 વટો ને મને આ 78 થયા કેટલું ધ્યાન રહીને હોય. કપડમાં છે એમ નથી, પણ 75 વટી જાય ને એટલે આમ સીધા ચઢાણ. અને સીધા ચઢાણમાં છે ને પરિગ્રહ જેટલો ઓછો એટલી યાત્રા સફળ. કંઈક લીધા બધા હિસાબ બાકી છે. કર્યા કાળા અને ધોળા બધાનો વ્યાજ બાકી છે. હજુ ચેતાય તો ચેતો, જિંદગી થોડી બાકી છે. કયું બહુ પાપ આવે છે, થવાનું પુણ્ય બાકી છે. કયું પ્રયાણ ત્યાં થાય ગયા, સીધા ચઢાણ તો બાકી છે. લથડિયા ખાય કાં ખાયા, હજુ તો મોત બાકી. એવો છે દેહ દુર્બળ પણ હજી અરમાન બાકી છે. તૂટેલી જીવન વિનાના તારના હજી ઝંકાર બાકી. થયું છે હૃદય જખમી પણ હજી ધબકાર બાકી છે. ભલે થઈ વાર્તા પૂરી, હજી સારાંશ બાકી. એટલે અહીંયા આપણે ઇન્ટર રાખી છે. પછી પાછા તમે પાછા આવશો હું તો છું ને. યાદમાં તારી અચાનક જિંદગી સળગી ઉઠી.
કોણ જાણે કેમ લાગી આગ લીધા હાથમાં. સાહિત્ય છે ને, અમારે તમે સુરેન્દ્રનગર આવો, દુર્ગઈ પડખે ગામ સુરેન્દ્રનગરના છે ને, તો ત્યાં એક વાઘરી પરિવારે વૃદ્ધાશ્રમ બને અને 50 લાખ આપ્યા છે. સુરેન્દ્રનગર વાળાને કહ્યું નંદકિશોર આપણે તંબકભાઈને દીકરા. મને કે સાહેબ મોરારી બાપુના હાથે છે એનું ઉદઘાટન. તમારે કાંઈ બોલવાનું નથી, તમારે ખાલી હાજરી જ આપવાની. પણ મને આનંદની વાત નહોતો કે વાઘરી પરિવાર અને દિલ્હીમાં મોટું એનો પાછો વેપાર હતો. પરિવારને જુઓ તો એમ ન લાગે કે આ પરિવારના છે. હું મળ્યો એને મળવું પણ હવે થયું એવું કે બાપુને પોણી કલાકનું મોડું થયું. ઓલા મને તમે અહીં છો ને તો બોલો. એટલે મેં પછી શરૂઆત કરી. જીવનમાં સરળતા કેટલી હોવી જોઈએ. હેનરી ફોર્ડના સંસ્મરણો લખ્યા. ફોર્ડે લખ્યું છે કે મારી મોટર લઈને હું રસ્તા પર નીકળી પડ્યો. સવારનો સમય, કૃષ્ણમાં વાતાવરણ, હું ડ્રાઇવિંગ કરી જાઉં. એમાં મોટરમાં અવાજમાં મીડિયો ફેર પડો અને ધીરે ધીરે થતા મોટર ખોટકોઈ મૂકી ગઈ. મારી સમજણ પ્રમાણે મેં ચાલુ કરવા પ્રયાસ કર્યો પણ મોટર ચાલુ ન થઈ. એટલે એક ખેડૂત ગાડું લઈને નીકળ્યો તો મેં એને વિનંતી કરી નજીકના ગેરેજે પહોંચાડ્યું. ઓલો ખેડૂતને પહોંચાડ્યું. એને દોરડું કાઢ્યું ગાડામાં, ફોર્ડની મોટર ગાડામાં બાંધી અને ગાડીને લઈ ગયો. ગામડેનું ગેરેજ પણ કારીગરે મોટર રિપેર કરી. ફોર્ડે ખુશ થઈ ગયા અને બિલ ચૂકવું. આ ખેડૂતને $10ની નોટ આપે. ઓલો કે સાહેબ મારે બીજી જતા હતા નહીં રાખો. તો જ ના પાડીને એટલે ફોર્ડે કીધું કે તમે સંકોચ ન રાખો. હેનરી ફોર્ડ, ફોર્ડ મોટર કંપનીનો માલિક. ત્યારે ઓલા ખેડૂતે કીધું કે સાહેબ તમે ગમે હો, હું એટલું સમજુ કે ફોર્ડ આવા ચોખા લઈ ન નીકળે. અને આ વાત ફોર્ડે એના સંસ્મરણમાં લખી. પત્રકારોએ હેનરી ફોર્ડને પૂછ્યું કે તમારું લગ્ન જીવનની સફળ અને બિઝનેસમાં તમે સફળ, ઉદ્યોગપતિ તરીકે સફળ, લગ્ન જીવનની સફળ, આ બે બાબતોને એક વાક્યમાં હાંસલ કરી શકાય. ફોર્ડ કે હા, એક જ મોડેલને વળગી રહ્યું. અબ્રાહમ લિંકન સેક્રેટરીને કંઈક નોંધ કરાવો. એક બાઈ વચ્ચે કાંઈક ને કંઈક બોલે તો સેક્રેટરી કે સાહેબ આ કર્કશા છે કોણ? લિંકન કે મારા પત્ની છે. બોલો કે માફ કરજો સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ મારી? એટલે આટલી સરળતા જીવનમાં હોવી જોઈએ. નોર્મન કઝિન્સ નામ એક યાદ રાખેલું. સેટરડે ઇવનિંગના એ 22 વર્ષ સુધી એના એડિટર હતા, મેડિકલ મેગેઝિન. અને એમાં માંડા પડ્યા. રશિયામાં ગયા ને એક કોન્ફરન્સમાં હાજરી આપવાની હતી. ઓલો ડ્રાઈવર એનો સમજ્યો નહીં. આમણે એને વિગત આપી એને ઉલટી જગ્યાએ લઈ ગઈ. અહીંયા પહોંચ્યા હતા નાના અડધા લઈ ગયા. કોઈ કાઢો કોઈ ન કાઢો. પણ આ ગાંઠ એવો લાગ્યો કે બીમાર પડી. આમ ગાંઠું થઈ આખા શરીરે. કયા હોસ્પિટલનો દાખલ? ડૉક્ટર કે 90 દિવસ જીવશો, તમારે જે નિર્ણય કરવો કરી દો. બોલો તો પહેલો નિર્ણય એ કરું છું, હું આ હોસ્પિટલ છોડી. શ્રીમંત માણ હતો, એને કોઈ પૈસાની પૂરી નહોતી. પ્રોજેક્ટર મંગાવ્યો. જેટલી કોમેડી ફિલ્મો હતી ને એ બધી મંગાવી. ચાર્લી ચેપ્લિન, બોબ હોફમેન, ડેની કેની,
30 સ્ટુડીઝ આવે લોરેલ હાર્ડિંગ આખો દી ફિલ્મ જોઈને દાંત કાઢી ચાકી હોય લીંબુનું પાણી પીતા પણ ધીરે ધીરે એ સુધારો એવો મૂલ્યો થવા કે આવો હાજર થઈ માત્ર હાસ્યથી હાજર થયા હોય ને એવો જગતમાં થતો હોય તો નોર્મન કઝિન્સ પછી 100 પત્રકારો દુનિયાના એને મળવા ગયા સાહેબ હવે તમે લખો કાંઈ એટલે એને પુસ્તક લખ્યું એનું નામ એનેટોમી ઓફ ઇલનેસ ગાલામાં એનું ગુજરાતી મળે છે ભાઈ આ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર મળે તમે વાંચી લીધું પણ એને છેલ્લે એનો ઉપસંહારમાં 4 વાક્યો કીધા એમાં પહેલું એ કે ખડખડાટ હશે બીજું તમે હસીનો થાય તો હસાવો ઘણા માણસો હોય પોતે હસી ન આપે બીજા ન શકે ત્રીજી વાત કઠોર પરિશ્રમ કરો જીવનમાં કઠોર પરિશ્રમ અને ચોથી વાત એવી કે જીવનમાં કોઈ એવી ધૂન કેળવો કે જેની પાછળ તમે પાગલ થઈ માણસ જે રોજ નીચી જોવાય તો એક પણ વાત એવી કરી જે પૈસાને અનુલક્ષિત ન હોય ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ એ મારો શોખ છે કેનવાસ ને કલર ને પેન્સિલ પડ્યું જોયા દેશ વિદેશના અમે પ્રવાસો કર્યા એની પુસ્તકો એના જ ખરીદ્યા વિન્સર ન્યૂટનની પેન્સિલ એના કલર્સ અને જ્યારે મને સમય મળે ત્યારે હું શરૂ કરું પણ any creative activity is the natural enemy of tension. As soon as you start your work and you are in prison, free from past and future. માણસ છે ને કાં તો ભવિષ્યની ચિંતામાં જીવતો અને કાં ભૂતકાળમાં કરેલી ભૂલો માટે ભટકા આપણે વર્તમાનમાં બહુ છે જીવી જાવ એ હવે બાપાને જુગારનો એક શોખ ન હોત ને તમે મોટા બંગલામાં રહેતા પણ હવે બાપા નથી બંગલો નથી પૈસા નથી યાદ કરેથી શું કાં ભવિષ્યની ચિંતામાં બેઠા શું થાય છે જો મંદિરમાં જઈને દર્શન કરવાનું મિનિટ 10 થાય પણ એ વિચાર આવતા હતા 60 વર્ષ इन पैरों से चलकर तेरे मंदिर कभी न आया जहाँ जहाँ हो पूजा तेरी कभी न शीश झुकाया हे हरिवर में हार के आया अब क्या हाल चढ़ाऊं वाइडी चादर उठ के कैसे द्वार मारा आ तो कबीर साहब एम कहिए कि जो चादर सो नरमुनि ओढ़ी ओढ़ी के मेली कर दीनी चदरिया दास कबीर कहे जतन से ओढ़ी ज्यों की त्यों दर दीनी चदरिया આપણે તો મહોતા કરીને કે ઠામ અને મેરી થઈ જે ખબર પડે તો ગણું અને જીવતરનો અનુભવ ધરાવે છે વધુ હતો તમે જો માણસ સંપત્તિ મેળવવા હાટું પહેલા સ્વાસ્થ્યનો ભોગા પછી સ્વાસ્થ્ય પાછું મેળવવા હાટું સંપત્તિનો અને જીવનના અંતે નથી સ્વાસ્થ્ય હોતો નથી संपत्ति होती एक अजंबो है गुनहगारों की दुनिया में आकर हम भी गुनाह कर बैठे कैसी पाई थी जिंदगी कैसी तरह એટલે વિવેકાનંદજી કહેતા જીવનમાં જે ભૂલો તમે કરી એ જો ન કરી હોત તો અત્યારે તમે જેવા છો એવો અર્થ કરો અને એવા ગરદો જે સિનિયર સિટીઝનમાં હું જાઉં ઘણી વાર એક વાર તો ખંડોવાળા સાહેબ હતા અને બીજા અમારે હતા તો પ્રોફેસરો હતા ડોક્ટરો હતા પણ નિવૃત્તિના સમયમાં એ પાછી આવી સેવા કરી and Dr. Albert Schweitzer એટલે 50 years of his life dedicated to humanity 50 વર્ષ જિંદગીના રાજની ગયા એક વાત યાદ રાખેલી છે કે વણથંભી સક્રિયતા અને હળવી રમૂજ વૃત્તિ એમાં જીવનની સાર્થકતા છે આપણે દેશી શબ્દ પ્રયોગો બહુ મજાના હોય આપણે કંઈ ઘરનું ઘર કહીએ
તમે મકાન બનાવો તો એને ઘરનો ઘર છે. એક તો આ દેહ જે છે ને એ ઘર છે, એમાં આત્મા રહે છે. ઈ દેહ પાછું મકાનમાં રહે એટલે ઘરનું ઘર. આપણે કઈ અવસ્થા આંબી ગઈ. વૃદ્ધાવસ્થા એટલે શું કે અવસ્થા આંબી ગઈ. એ અવસ્થા ક્યારે આંબે? તમે ગતિમાં આવવાનું, આ અવસ્થા ગતિ. તમારી ગતિ ધીમી પડે ને તો એ આંબી જાય. એટલે અવસ્થાને જો આંબવા ન દેવી હોય તો હાલવા માંડો. સવાર પડે નીકળી પડો. મારું ગામ છે ને થાનગઢ, એમાં હું એમ માની જાઉં કે ઓછામાં ઓછો 55 વર્ષથી સાંજે હાલવા જાઉં. 55 થી 60 વર્ષ સાંજ પડે એટલે હું નીકળી પડું. પણ આ અમે પ્રોગ્રામ દેવા આવીએ ને ત્યારે સાંજે તૈયાર થઈને અમારે સ્ટેજમાં જ જવા. એટલે પછી મોર્નિંગ વોકમાં. અને હવે જોયું મારા હેલ્થ કોન્શિયસ થઈ ગયા ભાઈ, બહુ ફરે સવાર પડ્યો નથી, નીકળી પડે. અને આ તો એવા સાડા લુગડામાં હમાતા મધની વેલ્યુ બહેનોને શરીર વધી જાય, માથું કઈ શરીર વધે ને. પછી તમે આ માહિતી જોવો ને તો મોટા ગોળામાં નાનકુટ પૂજાવી નીકળે એવું લાગ્યા કરે. અમારે એક બહેનનું એવું જાડું શરીર ઉનાળામાં નીકળ્યા. પેલા બાલ મંદિરના નાના બાળકો મળ્યા વાણ્યા આવે ત્યાં ખીજી ગયા, ગાય કઈ મારી પાસે આવો, તમારા છાયામાં હાજર આમને ઘર સુધી પહોંચી ગઈ. અને તમે જોજો જાડા માણસોની આપણે જયારે વાત કરીને ત્યારે રમૂજી સ્વભાવ, જયારે જેવો ત્યારે હસતા હસતા. પછી એ બીજું કરી શું હતું, કોઈની માયા દોડીએ કે અહીંયા બે કાંઈક લાવી ગયો તો ખાય ખરા. એટલે સ્વામિનારાયણ ગુરુકુળ જે રહ્યું ને એ મારો 40 વર્ષની વિચાર નિયમનગરમાં. તો ત્યાં પછી હવાના પરમાં એટલી હું નીકળી ગયો. દૂરદર્શન તરફનો રસ્તો રહ્યો ને પાણી નીકળતા તો હું એમ ગયો. ત્યાં જબો પહેરી મારી મૂક્યો. વિચારમાં વાડે જતો. પણ પેટ્રિક નિક્સે કીધું છે ઉત્તમ પ્રકારના સારા વિચાર માણસ જ્યારે આવતો હોય ને ત્યારે આવે. મારા વિચાર માર્યો હતો. बाधा पर बांध सकी है आगे बढ़ने वालों को, विपदा कब रोक सकी है पथ पर चलने वालों. तो ये एक अहमदाबादी काका आओ झाड़ू शरीरो पर चड्डी पहले चड्डी बनी અને બૂટ મોજા ખપ ખપ કરતા આયા. 12માં અને 13માં આવે કાકી હારે ને હારે તો હું આમ આગળ આવેલો જતો પાછળથી મને ભટકા. એની આમ સામું જોઈએ તો મને કે ધ્યાન રાખતો હતો એટલે હું સમજી ગયો અંદર સંઘર્ષ ન થાય, લડાઈ દે આપણે. પણ કાકીએ કીધું તમારા કાકાને બોલ્યા હમ જોશો ને આટલા બે ઘટનાની પડી ગયા, તમે તો ઊભા તો રહી ગયા. મેં કીધું જવા દે. હું આગળ આવ્યો ને એક સાયકલ વાળો સીધે સીધો મને ગુસ્સામાં મને હેઠે પાડ્યો. પાછળ દાંત મીડ્યો પાડવા. મને કે ભાગશાળી છો. શેના ભાગશાળી? અરે કે હું કાયમ ખટારો લઈને નીકળું. આ સાયકલ લઈને કે આજે જ નીકળી. એટલે મને જેમ દિવસ સારો નથી. જાદુને વિદ્યા ધનરું જૈસે કો લાભ ન હોય, વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંદ્ય કાલ હે સોય. આખાદીમાં કાં ધન મળવું જોઈએ, કાં વિદ્યા મળવું જોઈએ, કાં યશ મળવું, કાંઈ ન મળે તો વાંજીઓ દિવસ ગણો, વંદ્ય કાળ હે સોય. પણ હું આગળ આવેલો તે ભિક્ષુકે મને આમ સલામ કરી. એટલી જ સભ્યતાથી મેં ભિક્ષુકને સલામ. કારણ કે ઇંગ્લેન્ડના એમ્પરર બકિંગહામ પેલેસ બહાર આમ નીકળ્યા, એક ભિક્ષુકે સમ્રાટને સલામ કરી. સમ્રાટે ભિક્ષુકને સલામ. હારે સેક્રેટરી હતો કે નામદારી તો ભિખારી છે,
તો બસ આપને જરૂર નહીં. પણ સમ્રાટે જે જવાબ આપ્યો કે મારા રાષ્ટ્રના ભિક્ષુક કરતા સભ્યતાની બાબતમાં હું ઉતરતો છું એવું મારા સાબિત નથી. આ પ્રસંગ મને યાદ આવ્યો. ઇંગ્લેન્ડને એમ્પરર સલામ ભરતે તો આપણે મેં એને સલામ ભરી. પણ ભિક્ષુક મને કે એ સંસ્કૃતમાં બહુ સરસ શ્લોક છે કે ભિક્ષુકાહ નૈવ ભિક્ષંતિ બોધયંતિ ગ્રહે દિયતામ દિયતામ લોકાહ અદાતુમ ફલમ વિતર્ષણ. ભિક્ષુકો ભીખ નથી માંગતા, તો ઘરે ઘરે ઉકળે જ આપે કે આપો આપો, આ ન આપ્યાનું અમે પરિણામ. એક ભિક્ષુક શેઠને કે શેઠ કંઈક આપો. શેઠ કે આપે એવું કોઈ અહીં માણા નથી. બોલો કોઈ તમે થોડીક વાર માણા થઈ જાય. પણ એ ભિક્ષુક મને કે સાહેબ એક અડધી ચા પાડો. તરત મેં તો અડધીનો ઓર્ડર આપ્યો. એ વિવેકી હતો. મને તમે યારે પીવો મારા આટલો ઓર્ડર આપ્યો. એમાં ગરમ ગાંઠિયા એક જણો બનાવો. તો કે મેં ભિક્ષુકને કીધું એમ કરો હારે નાસ્તો ત્યાં તો એની આંખમાં જળજળી આવી ગયો. એને એમ થઈ ગયું કે માનવતા મરી નથી પરવારી, મારા દાતા અહીં છે દુનિયા. મને થયું કે કહા લંકાપતિ લે ગયો, કહા કર્ણ ગયો કોઈ, જસ જીવન અપર જસ મરણ કર દેખો સબ કોઈ. 100 ગ્રામ ગાંઠિયાનો ઓર્ડર ભટકાયો. 50 ગ્રામ ભિક્ષુકને 50 ગ્રામ મને. એમ અમે ગાંઠિયા ખાધા પીએ, માથે ચા પીવી, પછી મુશ્કેલી શરૂ થઈ. ખિસ્સામાં હાથ નહીં તો દબાને એક કઈ પૈસા આ ખિસ્સામાં બેંગામ કદાચ હોય એકાના ખિસ્સામાં થાય. બીજું શું છે, મને ચા પાણી સવારના પોરમાં ઉઠવું એટલે ચા નાસ્તો, બપોરે જમવાનું, ક્યાંક જવું હોય તો વાહન વ્યવસ્થા, બધી વ્યવસ્થા અનુકૂળ કરે. તો મારે બહાર કોઈ ખર્ચ જ નતો કરવો. અને આ ધાર્યાબાદ થઈ ગયો, આકસ્મિક ખર્ચ. પણ મને ચિંતાનો પાર ન આવ્યો. ભારે કરી મૂક્યું. વાહ, ખૂબ ઓળખીતા અહીંથી નીકળે ને આપણે અઘરું રહી જાય. પણ તમે જોઈજો પણ અહીં ટિકિટ હોય ત્યારે ટીટી નથી આવતા. અને ખરેખર ભોગ લાગી હતી સામે આમંત્રણ નથી હતો. આ તો ડાક્ટર બંધ કરાવે ને, હાઈ પ્રોટીન બંધ, કરેલું બંધ, મિષ્ટાન બંધ, ત્યારે એક દીમાં બગે આમંત્રણ. અમારે પરશુરામ કોર્ટની થાનમાં પરશુરામ શેઠને ડાયાબિટીસ મજૂર એની બુદ્ધિ પ્રમાણે ચર્ચા કરે. આ ડાયાબિટીસ એટલે શું? ઓલા કે મીઠી પેશાબ. એમ પણ એમાં થાય શું? તો કે પેશાબમાં ખાંડ જાય. નિયાકા નાખી નાખીને કે આપણે ચામાં નથી મળતી, ના પેશાબમાં વૈભવની ચરમસીમા બની. એટલે મને એમ થયું ગરમ ભારે કરી આપણી આપણું રહી જાય તો હાલ. તે મને ખબર હતી આ જગ્ગો ચેલાઈને કર્યો હતો ને એને અહીં ખીસું નહોતું. એ મને તો ખબર હતી, તો મેં તો 3 વાર આમાં ભીખારી બધું સમજી મને કે રવા દો મથોના ખોટા, હું પૈસા ચૂકવી દઉં. એ વેલો 7-8 મંદિર ભરી આવેલો. મરણ મૂડી કાઢી એમ કાઢ્યું પડતું. અને અમારા ચાની ગાંઠિયાના પૈસા એને ચૂક્યા. દાતારી કરવા હું ગયો હતો. મને દુઃખ બહુ થયું. ભીખારી આપણા પૈસા તરત રિક્ષા ઉભી રખાવી, લઈ જાઓ, હાલો મારી આવી. ગુરુકુળમાં ઉતર્યો છું, તમે આ જે કંઈ ખર્ચ કર્યું ને બધું તમને આપી દે. ઉપરથી કીધું 10 રૂપિયા આપે. પણ એ વિચાર કરીને મને કે ચામાં ગાંઠિયામાં પડ્યો, હવે રિક્ષામાં લેવા
તો ભલામણા થોડોક તો વિશ્વાસ રાખ. હું ગમે એમ તો કલાકાર છું. મને કે કલાકારે છે ને ભિખારી પાસે તો પૈસા ન કટાવી. આ કલાકારની જિંદગી છે અને સ્ટેજ પાસે બેઠા હોય જેમથી બેઠા હોય ગાડી ડૂબે વળી આવે અને આ વર્ષ બધી વાતો થતી હતી. હમણાં સ્ટેશન બેઠા તો એક મને કે ચિકન ગુડિયાની તમને ખબર છે? ના, કબીર સાહેબ ત્યાં ગયો થયેલું હોય એટલે કબીર ચિકન ગુડિયાને શું કહેવાય? મને કે ભજન નામ છે આવતું કહત કબીરા સુનગર ગુનિયા. ચિકન ગુનિયા ચિકન ગુનિયાનો અમારા ગામમાં થયો ને તે 3 ડોક્ટરો માંડા પડી ગયા. દર્દીને તપાસી પછી તો આમ કોને તપાસે શું બોલે એ ખબર નહીં. અમારે એક ડોક્ટર દર્દીની છાતીમાંથી આમ સ્ટેથોસ્કોપ મૂકીને કે તમે ગુજરી ગયા બોલો એવો બીજાનો સાહેબ તમારી સામે બેઠો નથી વાતો કરો તમને ધ્યાન નથી આવતો. ડોક્ટર કે હું ભણ્યા બેઠો ખોટો તમારા હૃદયનો એક પણ રસ્તો મને નથી સંભળાવો. બોલો કે સાહેબ મોકળે તો કામમાં ભરાવો. વળી આમ રાખીને સાહેબ કહેવાઓ સર હવે તમે જીવો તમારો હાથ છે ને ઘડિયાળનો નિયમિત આવે. ઓળો કે સાહેબ મારી ખિસ્સા ઘડિયાળ જ છે. સુરતમાં અમારા કાર્યક્રમ હતો ને તાપી નદીમાં પૂર આવ્યું ને તબલાની જોડ તો નથી જતી. ભજન મંડળીના 2 સભ્યો જોઈ ગયા કે આપણે જરૂર છે ને જોડ જાય જોખમ વગર આ જગતમાં ક્યાં કઈ મળે. કાયપતા તાપીના પૂરમાં જોડ પકડી જ્યાં ખેંચી તો રામદાસ મહારાજ નીકળે કેજે બાંધેલા. હાલતા હાલતા વગર ગામડામાં સંતોના હમણાં થાય ને એને કેડે તબલા બાંધ્યા. નંદલાલ મેરે આવવાનું ઘરે કામ થયા ત્યાં ઘરેનું આવ્યા તાપીમાં પછી તો જુવાની અને હોસ્પિટલમાં દાખલ કર્યા. પણ ભાનમાં આવ્યા ત્યારે પહેલું વાક્ય એ બોલ્યા કે એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય. એકાદી કલાનો સંગ હોય ને તો તરી જવાય. માની લો કે સંગીતનો તમને શોખ હોય તો તમે એમાં લીન થઈ શકો. વૃદ્ધો જૂની ફિલ્મના ગીતો વગાડે પોતે પાછા ગાય એવાય છે. એ મને આ યુનિવર્સિટી મળ્યા હતા એક વૃદ્ધ અમે બધા વૃદ્ધો ભેગા થઈ જૂની ફિલ્મોના ગીતો સાંભળ્યા અને અમે પછી પાછા રજૂઆત કરી. તો એવી એક ધૂન એવી કેળવો કે જેની પાછળ તમે પાગલ થઈ.